નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સરળ બને અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત ખંડેરાવ માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં આજે દબાણ શાખાની ટીમે ઓચિંતી કાર્યવાહી હાથ ધરી હતી। 4 રસ્તાથી 30 મીટરની અંદર ઊભા કરાયેલા ગેરકાયદેસર લારી ગલ્લા અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તેમજ રસ્તા પર ગેરકાયદેસર રીતે ઊભી રાખવામાં આવેલી કેટલીક લારીઓ અને સામાન જપ્ત કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ 4 રસ્તા અને સર્કલ આસપાસ 30 મીટરની અંદર ટ્રાફિકને નડતરરૂપ કોઈપણ પ્રકારના દબાણોને મંજૂરી આપવામાં આવશે નહીં। આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં શહેરના અન્ય સર્કલ અને 4 રસ્તાઓ પર પણ કરવામાં આવશે તેવી અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે। દબાણ શાખાની આ કાર્યવાહીના પગલે જાહેર માર્ગો પર અડચણરૂપ લારી ગલ્લા ઊભા કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। માર્કેટ 4 રસ્તા પાસે જે આપણે જાહેરનામું છે 30 મીટરથી અંદરમાં ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લા એવા ના હોવા જોઈએ એ અનુસંધાને અમે કામગીરી કરવા માટે આવ્યા છીએ। કાયમ માટે કામગીરી હા, કાયમ માટે આ પ્રકારની કામગીરી અમને સૂચના આપવામાં આવી છે। આ 2 દિવસથી આપણે સૂચનાઓ આપીએ છીએ એમને। કેમ કે આગળ પણ આવેદન પત્ર તો કેટલા ખાસા ટાઈમથી બહાર પાડવામાં આવેલું પણ આજે કામગીરી કરવામાં આવી છે। નહીં, આપણે કામગીરી કરીએ છીએ। ના, કોઈનો આદેશ નથી, આપણે રૂટીન કામગીરી પ્રમાણે જ કામગીરી કરવાની। માર્કેટની ખાલી આજુબાજુ 4 રસ્તા પર 4 રસ્તાઓની આજુબાજુ બીજી આગળ કઈ ભગતસિંહ ચોક પર હા, આગળ ભગતસિંહ ચોક સુધી શું નામ? અતિશેષ ચૌધરી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 2।